जय श्री कृष्ण। हूँ किशन माली गोकुल विद्यालयनी आ विडियो लेक्चर सीरीज में आपનું हार्दिक स्वागत करूँ છું। હું તમારો ધોરણ 7 નું ગણિત લેવા જઈ રહ્યો છું, જેમાં કુલ 15 ચેપ્ટર્સ છે। એમાં ચેપ્ટર નંબર 1 એટલે પૂર્ણાંક સંખ્યાઓની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ તો તમે જે કંઈ પણ અગાઉના ધોરણની અંદર શીખી ગયા છો એ બધી વસ્તુને આપણે પુનરાવર્તન તરીકે યાદ કરી લઈએ। તો સૌથી પહેલી જે સંખ્યાઓનો સમૂહ આવે છે અથવા તો જે સૌથી પહેલી સંખ્યાઓ આવે છે એ સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ, જેમાં 1 2 3 ત્યાંથી લઈને બધી અનંત સંખ્યાઓનો સમાવેશ થાય છે, જેને સંકેતમાં આપણે n વડે દર્શાવીએ છીએ અને એ સંખ્યાને ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો જુઓ, પ્રાકૃતિક સંખ્યાઓ જેમાં 1 2 3 4 ત્યાંથી લઈને બધી અનંત સુધીની સંખ્યાઓ જેને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે છે। નેક્સ્ટ આના પછીની જે સંખ્યાઓનો સમૂહ છે ને તેને આપણે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ કહીએ છીએ। હવે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ જેની અંદર કેવી સંખ્યાઓ આવશે? 0 1 2 3 ત્યાંથી લઈને બધી અનંત સુધીની સંખ્યાઓ અને જેની સંકેતમાં આપણે w દ્વારા દર્શાવીએ છીએ। જોઈએ આપણે પૂર્ણ સંખ્યાઓ ઝીરો 1 2 3 ત્યાંથી લઈને બધી અનંત સુધીની સંખ્યાઓ અને જેને સંકેતમાં આપણે w વડે દર્શાવીએ છીએ। હવે એના પછીની સંખ્યાઓનો જે સમૂહ છે એને આપણે પૂર્ણાંક સંખ્યાઓના સમૂહ તરીકે ઓળખીએ છીએ, જે આપણા ચેપ્ટરનું ટાઇટલ છે। જોઈએ આપણે પૂર્ણાંક સંખ્યાઓ જેને આપણે સંકેતમાં z વડે દર્શાવીએ છીએ। જો જેને શું કીધું છે નામમાં અહીં કે પૂર્ણાંક સંખ્યાઓ, તો આ પૂર્ણાંકની સંધિ શું છૂટી પડશે? પૂર્ણ પ્લસ અંક, મતલબ કે બધી જ પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ છે આ પૂર્ણાંક સંખ્યાની અંદર કરવામાં આવે છે। તો સૌથી પહેલા એક સંખ્યાઓ આપણે લખી લઈએ, 0 1 2 3 ત્યાંથી લઈને અનંત સુધીની સંખ્યાઓ -1 -2 -3 ત્યાંથી લઈને બધી અનંત સુધીની સંખ્યાઓ અને આ બધી સંખ્યાઓ છે એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ। તો જોઈએ આપણે સૌથી મિડલમાં આવશે 0, પછી આવશે 1, પછી 2, પછી 3, એવી જ રીતે ડાબી સાઈડ -1 -2 -3 અને આ બધી અનંત સંખ્યાઓ। તો જોવો જોઈને આ જે બધી પ્લસ વાળી સંખ્યાઓ છે ને, જે આ સંખ્યાની આગળ કઈ નિશાની ન હોય ત્યાં શું હોય? પ્લસ। તો એ બધી સંખ્યાઓને આપણે ધન સંખ્યાઓ કહીએ છીએ।
અને જે સંખ્યાની આગળ ઋણ નિશાની એટલે કે બાદબાકીની નિશાની હોય એવી સંખ્યાને આપણે ઋણ સંખ્યાઓ કહીએ છીએ. અને પછી એક આની અંદર શેનો સમાવેશ થશે? શૂન્યનો. બરોબર છે. તો દરેક આખી જે પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં કેવા પ્રકારની સંખ્યાઓ આવશે? બધી જ ધન સંખ્યાઓ આવશે, બધી જ ઋણ સંખ્યાઓ આવશે અને શૂન્યનો પણ સમાવેશ તેમાં કરવામાં આવે છે. તો આપણે વિદ્યાર્થીઓ આ જે બધી સંખ્યાઓ છે એના ગુણધર્મો વિશે વાત કરવાની છે. અને અગાઉના ધોરણમાં તમે ઓલી સંખ્યા રેખા ઉપર સંખ્યાને દર્શાવતા શીખી ગયા, પછી સરવાળા બાદબાકી કરતા શીખી ગયા સંખ્યા રેખા ઉપર. તો એ બધી વસ્તુને જરાક આપણે એકદમ ઝડપથી યાદ કરી લઈએ. બરોબર છે વિદ્યાર્થીઓ? જેમાં અમુક નિયમ છે એ આપણે અહીંયા લખતા જઈએ છીએ. જો ઋણ પૂર્ણાંક સંખ્યા ઉમેરવામાં આવે તો સંખ્યા રેખાની ડાબી બાજુએ ખસવું. શું કહે છે જુઓ જોઈને. એક આપણે પેલા સંખ્યા રેખા દોરીએ. અહીંયા કેટલા છે? 0 1 2 3 4 5 -1 -2 -3. બરોબર છે વિદ્યાર્થીઓ? હવે આપણે આમાં શું કરવાનું છે કે જો ઋણ પૂર્ણાંક સંખ્યા ઉમેરવામાં આવે, શું કીધું છે? ઋણ પૂર્ણાંક સંખ્યા ઉમેરવામાં આવે તો સંખ્યા રેખાની ડાબી બાજુએ ખસવાનું છે. મતલબ કે એક ઉદાહરણ લઈએ આપણે. 2 + -3. બરોબર છે? શું કીધું છે? આપણે 2 ની અંદર -3 છે એને ઉમેરવાના છે. તો આપણે શું કીધું છે? ઋણ પૂર્ણાંક સંખ્યા ઉમેરવામાં આવે. હવે આમાં કઈ સંખ્યા ઉમેરી છે? ઋણ પૂર્ણાંક સંખ્યા. બરોબર છે? તો આપણે કઈ બાજુ ખસશું? ડાબી બાજુ. જુઓ અહીંયા 2 ક્યાં આવે છે? આ જગ્યાએ. હવે ત્યાંથી કેટલા સ્ટેપ ખસવાના છે? 3 સ્ટેપ. તો 1 2 અને 3. તો જવાબ શું આવે છે અહીં? -1. બીજો છે જો ઋણ પૂર્ણાંક સંખ્યા બાદ કરવામાં આવે તો સંખ્યા રેખાને જમણી બાજુએ ખસવું. જોવું જોઈને અહીંયા બીજું એક્ઝામ્પલ જોઈ લઈશું આપણે. સૌથી અહીંયા વચ્ચે શું છે? મિડલમાં 0 1 2 3 4 અને 5. -1 -2 -3 -4 -5.
શું કીધું છે? જો ઋણ પૂર્ણાંક સંખ્યા બાદ કરવામાં આવે, શું કીધું છે? ઋણ પૂર્ણાંક સંખ્યાને બાદ કરવામાં આવે. તો આપણે એક ઉદાહરણ લઈએ કે 3 -1. હું 3 માંથી કેટલા બાદ કરું છું? 1 બાદ કરું છું, પણ કેવા? ઋણ ને. તો મારે સંખ્યાની કઈ બાજુ ખસવું પડશે? જમણી બાજુ. મતલબ કે 3 ક્યાં આવે છે? અહીં. અને કેટલા સ્ટેપ ખસવાના છે? 1 સ્ટેપ. તો આન્સર કેટલા આવશે? 3. અને અહીંયા 1 એટલે કઈ જગ્યાએ પહોંચ્યા આપણે? 4. બરોબર છે. એના પછીનું જે નેક્સ્ટ પોઈન્ટ છે, જો ધન પૂર્ણાંક સંખ્યા ઉમેરવામાં આવે તો સંખ્યા રેખાની જમણી બાજુએ ખસવું. બરોબર છે. શું કીધું છે? કે જો કોઈ ધન પૂર્ણાંક સંખ્યા ઉમેરવામાં આવે તો સંખ્યા રેખાની કઈ બાજુ ખસવાનું છે? જમણી બાજુ. જોઈએ ઉદાહરણ. શૂન્ય, 1, 2, 3, 4, 5, 6. -1, -2, -3. હવે આપણે -3 ની અંદર કેટલા ઉમેરીએ છીએ? 5 ઉમેરીએ છીએ. કેટલા ઉમેરીએ છીએ? 5. તો સૌથી પહેલા શું કરી નાખશું? આપણે -3 ઉપર અહીંયા લાઇનિંગ કરી નાખશું. હવે કેટલા ઉમેરવાના છે? 5. અને જો ધન પૂર્ણાંક સંખ્યા ઉમેરવામાં આવે એટલે આપણે કેવી સંખ્યા ઉમેરીએ છીએ? ધન પૂર્ણાંક સંખ્યા. તો આપણે ક્યાં ખસવાનું છે? સંખ્યા રેખાની જમણી બાજુ. તો જુઓ જેને. હવે 1, 2, 3, 4, 5. બરોબર છે. તો કેટલો આન્સર આવશે આપણો? 2. નેક્સ્ટ એના પછીનો ચોથો પોઈન્ટ, જો ધન પૂર્ણાંક સંખ્યા બાદ કરવામાં આવે તો સંખ્યા રેખાની ડાબી બાજુએ ખસવું. જોઈ લઈએ ચોથું ઉદાહરણ પણ. આ ફર્સ્ટ માટે હતું, આ સેકન્ડ માટે, અને હવે આપણે આ ફોર્થ માટે જોઈએ. શૂન્ય, 1, 2, 3, 4. -1, -2, -3, -4. હવે શું કીધું છે? જો ધન પૂર્ણાંક સંખ્યા બાદ કરવામાં આવે તો સંખ્યા રેખાની ડાબી બાજુએ ખસવાનું. લઈએ એક ઉદાહરણ. 4 માઇનસ, અને કેવી સંખ્યા લેવાની છે? ધન પૂર્ણાંક સંખ્યા. એટલે અહીંયા લખીએ આપણે 3. બરોબર છે. તો જોવો અહીંયા પહેલા આવશું આપણે 4 ઉપર. ત્યાંથી કેટલા સ્ટેપ આવવાના છે? 3 સ્ટેપ. તો 1, 2 અને 3 આવી ગયા ને ડાબી બાજુ. તો આન્સર કેટલો આવશે અહીં? 1. બરોબર છે. તો 4 પોઈન્ટ તમને વ્યવસ્થિત સમજાઈ ગયા કે જો ઋણ પૂર્ણાંક સંખ્યા ઉમેરવામાં આવે
તો તમારે સંખ્યા રેખાની કઈ બાજુ ખસવાનું છે? ડાબી બાજુ. જો ઋણ પૂર્ણાંક સંખ્યા બાદ કરવામાં આવે તો તમારે કઈ બાજુ ખસવાનું છે? જમણી બાજુમાં. અને ધન પૂર્ણાંક સંખ્યા ઉમેરવામાં આવે તો તમારે કઈ બાજુ ખસવાનું છે? જમણી બાજુ. અને જો ધન પૂર્ણાંક સંખ્યા બાદ કરવામાં આવે તો તમારે કઈ બાજુ ખસવાનું છે? ડાબી બાજુ. બરોબર છે? તો આ જે બધી વસ્તુ છે એ આપણે સ્વાધ્યાય 1.1 ની અંદર આપણે શીખવાની છે. એટલા માટે મેં તમને આજે અગાઉ છે એનું પુનરાવર્તન કરાવી દીધું છે. હવે એક નાનો એવો નિશાની માટેનો ચાર્ટ શીખી લઈએ. હવે નિશાનીનો ચાર્ટ શીખી લઈએ. અને કેના માટે શીખીએ છીએ? સરવાળા બાદબાકી માટે. તો અહીંયા લખું છું હું નિશાની સરખી અને આ સાઈડ આવશે અલગ અલગ. જો નિશાની સરખી તો પ્રક્રિયા સરવાળાની. પરિણામને અંતે નિશાની કેની આવશે? મોટા પદની. નેક્સ્ટ, જો નિશાની અલગ અલગ તો પ્રક્રિયા કેની થશે? બાદબાકી. અને આમાં એક સ્ટેપ વધી જશે. મોટા પદમાંથી નાનું પદ બાદ કરવું અને પરિણામને અંતે નિશાની મોટા પદની. બરોબર છે મિત્રો? કે જો નિશાની સરખી તો પ્રક્રિયા સરવાળાની, પરિણામને અંતે નિશાની મોટા પદની. જો નિશાની અલગ અલગ તો પ્રક્રિયા બાદબાકીની. અને એક સ્ટેપ આમાં વધી જાય કે મોટા પદમાંથી નાના પદને બાદ કરવું અને પરિણામને અંતે નિશાની કેવી? મોટા પદની. તો ઉદાહરણ જોઈએ આપણે. 3 પ્લસ -5. હવે જોવો છે ને, પ્લસ માઇનસ માઇનસ, 3 - 5. હવે નિશાની કેવી છે? અલગ અલગ છે. આવી જવામાં નિશાની કેવી? અલગ અલગ. પ્રક્રિયા બાદબાકીની. અને કરવાનું શું? કે મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું. તો 5 માંથી 3 જાય તો 2. અને પરિણામને અંતે નિશાની મોટા પદની કઈ છે? માઇનસ. તો 3 - 5 બરાબર -2. હવે લ્યો, -3 પ્લસ 7. નિશાની કેવી છે? અલગ અલગ. તો પ્રક્રિયા બાદબાકીની. પણ કેવી રીતે? મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું. તો 7 માંથી 3 જાય તો 4. અને પરિણામની નિશાની મોટા પદની. બીજું એક ઉદાહરણ, 3 પ્લસ 5. જુઓ જોઈને, નિશાની સરખી, પ્રક્રિયા સરવાળાની. તો 3 ને 5 8. પરિણામને અંતે નિશાની મોટા પદની. કોણ છે? પ્લસ. નેક્સ્ટ એના પછી એક જોઈ લે, -4 - 2. નિશાની કેવી છે? સરખી, પ્રક્રિયા સરવાળાની. તો 4 ને 2 6. પરિણામને અંતે નિશાની મોટા પદની. અહીંયા માઇનસ. બરોબર છે વિદ્યાર્થીઓ? તો આ એક ચાર્ટ છે એ સરવાળા બાદબાકી માટે તમે ખાસ કરીને યાદ રાખજો. તો આજ આપણે આટલું ભણીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે
શરૂઆત કરશું સ્વાધ્યાય 1.1 ની।